Sri Vidyanagar High School, Standard 10th, Subject Science and Technology, Chapter 9th, આનુવંશિકતા અને ઉદ્વિકાસ, પાર્ટ 1. મિત્રો, પ્રકરણ 9, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આપણે જોયું કે પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવો ઉત્પન્ન થાય છે. આપણે આગળનો પાઠ જે હતો, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તેમાં આપણે પ્રજનન એટલે શું તે બહુ સ્પષ્ટ રીતે સમજ્યા હતા. અને મનુષ્યની અંદર પુરુષ અને સ્ત્રીના પ્રજનન અંગની રચના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. તો આ પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે, જે પિતૃને સમાન હોય છે, પરંતુ તેઓ કેટલીક ભિન્નતાઓ પણ ધરાવે છે. એટલે નવા જે સંતાન છે, એટલે કે જે નવા સજીવો નિર્માણ પામે છે, તે તેમના પિતૃઓને સમાન હોય છે અને સાથે સાથે કેટલીક ભિન્નતાઓ પણ ઉદ્ભવે છે. તે પણ વાત આપણે કરી હતી. અને આપણે એ પણ ચર્ચા કરી હતી કે અલિંગીય પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે. અલિંગી પ્રજનન દ્વારા સંતતિઓનું જે નિર્માણ, આપણે પ્રજનનના 2 પ્રકાર શીખ્યા હતા, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં પણ ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ લિંગી પ્રજનન દ્વારા જ પ્રાપ્ત થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં ભિન્નતાઓ વધારે ઉદ્ભવે છે, કે જેમાં 2 સજીવ જોડાતા હોય છે. અલિંગી પ્રજનનમાં એક જ સજીવ દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે. આથી તેમાં ભિન્નતાઓનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે, પણ ભિન્નતા તો હોય જ છે. જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણને વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે. એટલે આમ અલિંગી પ્રજનનમાં પણ ઘણી સંતતિઓ એકબીજા સાથે તેમના પિતૃઓ સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે, છતાં પણ તેમનામાં નાની નાની ભિન્નતાઓ તો જોવા મળે જ છે. જ્યારે પ્રાણીઓમાં માનવ તેમજ મોટાભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે, આમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દૃશ્યમાન બને છે. એટલે આમ અહીંયા ભિન્નતાઓ વિશે વાત આપણને કહી છે કે પ્રજનન કેવી રીતે ભિન્નતાઓ સાથે સંકળાયેલ છે. આ પ્રકરણમાં આપણે એ સમજવા પ્રયત્ન કરીશું કે જેના કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને આનુવંશિક બને છે. પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન, એટલે કે સજીવો પ્રજનન દ્વારા, એટલે કે અલિંગી હોય કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય, પરંતુ તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. અને આ જે ભિન્નતા છે તે બીજી પેઢી, પહેલી પેઢીથી આવતી ભિન્નતાઓ, બીજી પેઢી જે છે તે પહેલી પેઢીથી આવેલ ભિન્નતા તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન કરે છે. આપણને એક ઉદાહરણ આપ્યું છે બાજુની આકૃતિમાં, કે જેમાં માત્ર સજીવ પ્રજનન કરે છે, એટલે કે અલિંગીય પ્રજનનની વાત કરી છે. જો એક જીવાણુ વિભાજિત થાય છે તો પરિણામે 2 જીવાણુ ઉત્પન્ન થાય છે. અલિંગીય પ્રજનનમાં આપણે જોયું હતું વિભાજનમાં, કે એક જીવાણુનું વિભાજન થઈ 2 જીવાણુ ઉત્પન્ન થાય, અને આ 2 જીવાણુઓ પુનઃ વિભાજિત થઈને 4 સ્વતંત્ર જીવાણુ ઉત્પન્ન કરે છે, જેમાં પરસ્પરમાં ઘણી વધારે સમાનતા હોય છે અને ખૂબ જ ઓછી ભિન્નતા હોય છે. મિત્રો, આકૃતિનું જો આપણે અવલોકન કરીશું તો તમને વધારે સ્પષ્ટ આવશે. આ એક જીવાણુ છે કે જેનું વિભાજન દ્વારા 2 જીવાણુઓ નિર્માણ પામ્યા.
હવે આ બે જીવાણુઓ જે છે, આ બે જીવાણુઓ સામ્યતા તો ધરાવે છે. જો શારીરિક બંધારણને લઈને લગભગ સરખા લાગે છે, પરંતુ તેમ છતાંય એક નાનું, આ જીવાણુની એક્ઝેક્ટ આકૃતિ નથી મિત્રો, જીવાણુ આ પ્રકારના ન હોય, પણ આ સમજવા માટે આપણને ભિન્નતાઓ કેવી રીતે ધીમે ધીમે સજીવોમાં ઉદ્ભવે છે અને વિવિધતાનું સર્જન થાય છે, તે સમજવા માટે આ આકૃતિ આપી છે. તો તમે જોશો તો આ ડાબી બાજુ જે જીવાણુ છે એની ઉપર એક લાલ રંગથી બતાવ્યું છે કે જે થોડીક વિવિધતા આપી છે એના પિતૃ કરતાં. જ્યારે જમણી બાજુ જે જીવાણુ છે તેમાં નીચે નાનો એક લંબચોરસ છે, તેમાં એક ભિન્નતા આપી છે. એટલે આમ આપણે એવું કહી શકીએ કે આ સજીવમાં એક આ જગ્યાએ ભિન્નતા ઉદ્ભવી છે, તો અહીંયા આ જગ્યાએ ભિન્નતા ઉદ્ભવી છે. સમજાય છે મિત્રો કે મૂળ પિતૃ જે છે કોષ વિભાજન, અહીંયા જીવાણુ છે એટલે વિભાજન પ્રક્રિયા થઈ, બે જીવાણુ નિર્માણ થયા. બંને જીવાણુ આમ જોઈએ તો પિતૃ સાથે મળતા છે, પરંતુ કેટલીક ભિન્નતા છે અને ભિન્નતા માટે તેમને કલર પણ કરેલો છે. રંગ ઉપરથી તમને ખ્યાલ આવશે કે થોડીક ભિન્નતા આવી. હવે આપણે જોઈએ તો આ ડાબી બાજુ જે જીવાણુ છે એ જીવાણુ આગળ વિભાજન પામી બીજા બે જીવાણુ નિર્માણ કરશે. હવે તેમાં આનુવંશિક રીતે, એટલે કે આ જે ભિન્નતા ઉદ્ભવી હતી લાલ કલરનો, ટોચ પર લાલ કલર, તે આગળની પેઢીને મળશે તે ભિન્નતા. પણ આ બે સજીવો જે થયા નિર્માણ, તેમાં પણ થોડીક ભિન્નતા જોવા મળે છે. તો એ ભિન્નતા તમે જોઈ શકો મિત્રો, એ અહીંયા જો અને અહીંયા આ બાજુ, કે પ્રત્યેકની ડાબી બાજુ અને જમણી બાજુ જે ચિહ્ન આપેલા છે તેમાં થોડીક ભિન્નતા આવી ગઈ છે. અને એવી જ રીતે આ જે જમણી બાજુ છે એ જમણી બાજુનું, તો એમાં નીચેની તરફ જે ભિન્નતા ઉદ્ભવી હતી તે ભિન્નતા આગળની પેઢીમાં તો મળે જ છે, પરંતુ આ વચ્ચેનો જે જીવાણુ છે તેમાં અંદર કલર જુદો છે. એટલે આમ એકમાંથી બે, બેમાંથી ચાર એમ જીવાણુઓ નિર્માણ પામે. આ ચારેય જીવાણુઓ જે છે તે આમ સામ્યતા ધરાવે છે, પણ તેમ છતાંય થોડીક થોડીક ભિન્નતાઓ તો જોવા મળે જ છે. પરંતુ એમાં તમે એક વાત નોંધ કરી મિત્રો કે આ ડાબી બાજુ જે જીવાણુ છે એમાં જે ભિન્નતા આવેલી છે, ટોચ પરનો લાલ કલર, તે તેના બંને સંતતિમાં મળી છે. જમણી બાજુ જે જીવાણુ છે એમાં નીચે બોટમમાં જો જે લંબચોરસમાં કલર આપ્યો છે અને તે અહીંયા પણ મળી છે. એટલે જે ભિન્નતા પહેલાં ઉદ્ભવી છે તે આગળની પેઢીમાં જાય છે અને સાથે સાથે નવી ભિન્નતા પણ ઉદ્ભવે. આ ભિન્નતા શા માટે ઉદ્ભવે છે? જે ડીએનએ પ્રવૃત્તિ, એટલે કે ડીએનએની જે પ્રતિકૃતિ નિર્માણ થાય છે, આપણે આગળના પાઠમાં જોયા કે જે ડીએનએની પ્રતિકૃતિનું નિર્માણ થાય છે અને તે વખતે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હશે. એટલે આ ભિન્નતાની વાત છે. એટલે કે આ ચાર જીવાણુ જે છે સ્વતંત્ર જીવાણુ ઉત્પન્ન થયા, જેમાં ઘણી વધારે સમાનતાઓ છે અને ખૂબ જ ઓછી ભિન્નતા હોય છે. અને આ ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિ બને છે ડીએનએની, તે સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હશે. એટલે આમ સજીવોમાં ભિન્નતા ઉદ્ભવે છે અને ભિન્નતાને લઈને સજીવોમાં વિવિધતાનું સર્જન પણ થાય છે.
અને જે ભિન્નતાઓ છે એ ભિન્નતાઓ ધીમે ધીમે આગળની પેઢી તરફ સંચિત પણ થતી જાય છે, તે અહીંયા સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. અને આ ભિન્નતાઓ એમને લાભદાયી પણ હોઈ શકે. ન્યૂનતમ પણ ડીએનએ પ્રતિકૃતિમાં જે ન્યૂનતમ ખામી સર્જાય છે તેના કારણે ભિન્નતા ઉદ્ભવે છે. અને આ ભિન્નતાઓ જે છે એ પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને લાભ પણ મળે છે. જો ભિન્નતાની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ થઈ શકે છે. આપણને ઉદાહરણ પણ જોયું હતું અગાઉના પ્રકરણમાં કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુઓ વધારે ગરમીથી બચવાની સંભાવના વધારે હોય છે. તે ચર્ચા આપણે અગાઉના પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. એટલે આમ પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતાની પસંદગી એ જૈવિક વિકાસ ક્રિયાનો આધાર બને છે. આગળ એક પ્રશ્ન આપ્યો, એટલે આમાં બીજો પ્રશ્ન જે છે તે આપણે હમણાં જ ચર્ચા કરી કે ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે. તો ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે. આ લાભકારક જે ભિન્નતા હોય એ સભ્યો પર્યાવરણના પરિબળની સામે ટકી શકે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એટલે આમ લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો એમની સંખ્યા વધતી જાય છે, એટલે તેમનું અસ્તિત્વ વધી જાય છે. પ્રથમ પ્રશ્ન છે, જો એક લક્ષણ એ 10% જોવા મળે છે અને લક્ષણ બી 60% જોવા મળે છે, કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે? આ આકૃતિ પરથી તમે જવાબ આપી જ શકો મિત્રો. જો આ લક્ષણ પહેલાં ઉદ્ભવ્યું છે તો તે આગળ ગયું. કદાચ ભિન્નતા ન સર્જાય અહીંયા તો આ બીજું લક્ષણ જે છે વિવિધતા ન ઉદ્ભવે, પણ એકવાર જે લક્ષણ ઉદ્ભવ્યું છે તે આગળની પેઢીમાં તો જાય જ છે. એટલે એવું કહી શકાય કે અલિંગી પ્રજનન કરતી વસ્તીઓ જે છે એમાં નવા લક્ષણ થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે, પણ પહેલાં જે લક્ષણ ઉદ્ભવ થઈ ગયું હોય તે તો આનુવંશિક તો થાય જ છે. એટલે અહીંયા કયા લક્ષણની ટકાવારી વધારે આપી છે આપણને તે જોઈ લો. તે પહેલાં ઉદ્ભવ થયું હશે 60% લક્ષણ બી. એટલે લક્ષણ બી જે છે એ લક્ષણ એ કરતાં પહેલાં ઉત્પન્ન થયું હશે. કયું કારણ કયું? કે અલિંગી પ્રજનનમાં પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણ ઉદ્ભવ થવાની સંભાવના ઓછી છે, પણ જે લક્ષણ ઉદ્ભવ થઈ ગયું છે તે લક્ષણ આનુવંશિક બને છે. ત્યાર પછી આનુવંશિક વાત આવી, એટલે અહીંયા આનુવંશિકતા વિશે વાત કરી છે. પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ કયું છે? પ્રજનન ક્રિયા જે છે એનું મહત્વપૂર્ણ પરિણામ કયું? તો કે સંતતિના સજીવોની સમાન ડિઝાઇન કે બંધારણ હોવું તે છે. એટલે જે નવી સંતતિ નિર્માણ પામે છે એ નવી સંતતિની સમાન ડિઝાઇન કરતાં અહીંયા મિત્રો સજીવોની ડિઝાઇન કરતાં આકાર શબ્દ વધારે બંધ બેસે છે. કે નવા સજીવનું જે નિર્માણ પામે છે એની શારીરિક આકાર, બાહ્ય દેખાવ અને શરીરની અંદરનું બંધારણ. એટલે આપણે બે શબ્દ અહીં વાપરી શકીએ કે સજીવોમાં આકાર અને બંધારણ એ સમાન હોય તે પ્રજનન ક્રિયાનું મહત્વપૂર્ણ પરિણામ છે. અને તે માટે આનુવંશિકતા છે. એટલે આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે? તો તેમના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત બને. એટલે આનુવંશિકતાના નિયમો એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા જે વિવિધ લક્ષણો છે એ
આગળની પેઢીને અગાઉની પેઢીમાં આનુવંશિક બને. અને આનુવંશિક લક્ષણો વિશે સમજવાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે શો અર્થ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણો હોય છે, છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી, અને માનવ વસ્તીમાં આ ભિન્નતા સ્પષ્ટ દેખાઈ આવે છે. અહીંયા બે શબ્દ આપણને સમાનતા અને ભિન્નતા. તો સમાનતા કોને કહીએ ને ભિન્નતા કોને કહીએ? આગળ ચર્ચા આપણે કરી જ લીધી. અહીંયા બાળકની વાત એટલે સજીવ હોઈએ અથવા તો બાળક બોલીએ તો જ પણ ચાલે. બાળક તેના પિતૃના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે, અને આ આધારભૂત લક્ષણોની જે સમાનતાઓ છે એને આપણે સમાનતા કહીએ. સામાન્ય છે ને, આધારભૂત લક્ષણો સામાન્ય હોય એને આપણે સમાનતા કહીએ. પરંતુ આગળ આપણે જોયું કે ડીએનએની પ્રતિકૃતિ નિર્માણ થઈ હોય તે વખતે કેટલાક ફેરફાર થયા હોય, અને એ ફેરફારને કારણે બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતૃઓ જેવું દેખાતું નથી. આનાથી વસ્તીમાં જોવા મળતા લક્ષણોના આ નાના મોટા તફાવતને ભિન્નતા કહે છે. અને તે ભિન્નતા આપણને સમજાય એટલા માટે આપણને પ્રવૃત્તિ 9.1 આપી છે. તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓના કાનનું અવલોકન કરો. કર્ણપલ્લવ સ્વતંત્ર છે અને જોડાયેલા છે તેવા વિદ્યાર્થીઓની નોંધ બનાવો. એટલે મિત્રો, સરળ ભાષામાં કહીએ તો કાનની બૂટ. અહીંયા આપણને આકૃતિ, તમે ચિત્ર આપ્યું છે જોઈ શકો. અહીંયા કાન જુઓ, અને આ બીજો ફોટો છે તેમાં કાન જુઓ. તો કાન જે છે તે આ નીચેની બૂટ જે છે તે જોડાયેલી છે, જો, અને આ બૂટ છૂટી છે. એટલે કાનની બૂટ જોડાયેલ પણ હોઈ શકે અને મુક્ત પણ હોઈ શકે. એટલે આમ શીર્ષની સાથે જોડાયેલ હોય છે અને અન્યમાં જોડાયેલ હોતો નથી. એટલે આ મુક્ત અને જોડાયેલ કર્ણપલ્લવ એટલે કે બૂટ, બે વિવિધતા માનવ વસ્તીમાં જોવા મળે છે, અને તે આનુવંશિક પણ હોઈ શકે છે. આનુવંશિકતા એટલે શું તે વ્યવસ્થિત સમજવા માટે આગળ આપણને આનુવંશિક લક્ષણો માટેના નિયમો મેન્ડલનું યોગદાન આપ્યું છે. એટલે કે પિતૃ પેઢી પાસેથી તેમની સંતતિમાં આ લક્ષણો કઈ રીતે આગળ વધે છે. કેટલાક લક્ષણો મિત્રો પ્રભાવી પણ હોય અને કેટલાક લક્ષણો પ્રછન્ન પણ હોય. તો આ પ્રભાવી લક્ષણ અને પ્રછન્ન લક્ષણ એટલે શું, લક્ષણો કેવી રીતે આગળની પેઢીમાં જાય છે તે સમજવા માટે મેન્ડલે એક પ્રયોગ કર્યો, અને આ પ્રયોગની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.